Okay, good morning friends. શ્રીપંત તીર્થ વિદ્યાલય ચેપ્ટર 2 દ્રાવણો. લાસ્ટ આપણે જે સવાલ પર અટક્યા હતા એ સવાલથી આગળ વધીશું. સવાલ હતો આપણો મોલલ ઉન્નયન અચળાંક Kb એટલે શું તેનું સૂત્ર તારો. સવાલ ફરી એકવાર, મોલલ ઉન્નયન અચળાંક Kb એટલે શું તેનું સૂત્ર તારવો. પહેલા તો મોલલ ઉન્નયન અચળાંક Kb છે શું? તો એની વ્યાખ્યા છે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ એટલે કે એના 1 મોલ જેટલું વજન, જેટલા વજનનો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવીએ તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક Kb કહે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ. તો આ વ્યાખ્યા થઈ મોલાલિટીની, અને મોલાલિટીના સંદર્ભમાં છે માટે એને મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. ઠીક છે, આગળ ચર્ચા કરી ગયા છે એ મુજબ જ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે. આ વ્યાખ્યા છે મોલલ ઉન્નયન અચળાંક Kb ની. આગળ વાત કરે છે કે 1 કિલોગ્રામ પાણીમાં, એટલે કે અહીંયા દ્રાવક તરીકે પાણી છે, 342 ગ્રામ ખાંડ અથવા 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ એટલે કે તેના આણ્વીય દળ 1 મોલ જેટલું વજન ઓગાળવાથી ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા Tb એક સરખો જ હશે. ડેલ્ટા Tb ને શું કહીએ છીએ આપણે? અહીંયા ડેલ્ટા Tb ને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન. શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખીએ છીએ. એટલે ઉત્કલન બિંદુમાં જે વધારો થયો એ વધારાને આપણે ડેલ્ટા Tb તરીકે લઈશું. એ દરેકમાં પદાર્થ અલગ અલગ છે, દ્રાવક સરખો છે પરંતુ દ્રાવ્ય અલગ અલગ છે, દરેકનું વજન અલગ અલગ છે, તેમ છતાં ઉત્કલન બિંદુમાં થતો વધારો સરખો છે. એના પાછળનું કારણ દરેકની મોલ સંખ્યા સમાન છે. કારણ કે મોલાલિટીના સંદર્ભમાં વ્યાખ્યા લખવાની છે તો દરેકની મોલ સંખ્યા સમાન છે તો દરેકના ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ સમાન રહેશે. આમ ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સંખ્યાત્મક ગુણધર્મ છે જે દ્રાવ્યના સ્વભાવ પર આધાર ન રાખતા દ્રાવ્યના સંખ્યાકણ પર આધાર રાખે છે. કે દ્રાવ્ય ગ્લુકોઝ છે, યુરિયા છે, ખાંડ છે, મીઠું છે, એના પર આધાર રાખતો નથી. અને સંખ્યાકણ કેટલી છે એના પર આધાર રાખે. હવે સંખ્યાકણ કઈ રીતે ગણવાની થાય? તો તેનું સુયોજન થાય છે કે વિયોજન. ટૂંકમાં આયનીકરણ. ખાંડ છે C12 H22 O11 અને પાણીમાં ઓગાળો તો એઝ ઇટ ઇઝ રહેશે. આનું વિયોજન થતું નથી કે એમાંથી કોઈ આયનો પણ છૂટા પડતા નથી. સેમ એઝ યુરિયા NH2 CO NH2 એમાં પણ સેમ કન્ડિશન. ગ્લુકોઝ C6 H12 O6 એમાં પણ એ જ રીતે દરેકની સંખ્યા પણ કેટલી છે? 1 છે. આની ચર્ચા કરી હતી. એની જગ્યાએ જો NaCl હોય તો NaCl નું આયનીકરણ થઈને 2 આયનો મળે આપણને, Na+Cl- માટે એની સંખ્યા પણ કેટલી થાય? 2 થાય. H2SO4 લઈએ તો H2SO4 આયનીકરણ કરો તો twice H+ plus SO4 2- એટલે 2 H+ મળે, 1 SO4 2- મળે. ટોટલ કેટલા આયનો મળ્યા? 3. તો તેની સંખ્યા કણ કેટલી કહેવાય? 3 છે તેમ કહેવાય. એટલે કે અહીંયા આગળ દ્રાવ્યનો સ્વભાવ પર આધાર રાખતા નથી કે તે એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, સંકીર્ણ છે, એના પર આધાર રાખતા નથી, પરંતુ તેનું આયનીકરણ થઈ કેટલા આયનો છૂટા પડે છે, કેટલી સંખ્યા કણ મળે છે એના ઉપર આધારિત હોય છે. આના સંદર્ભમાં એક આલેખ છે કે આલેખ તમે જોઈ શકો છો કે બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચર નો આલેખ છે. આલેખમાં તમે જુઓ કે ઉત્કલન બિંદુની આપણે વ્યાખ્યા જોઈ હતી કે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર થવા માટે અથવા તો 1 વાતાવરણ થવા માટે જે તાપમાનની જરૂર પડે એને આપણે એનું ઉત્કલન બિંદુ કહેતા હતા. તો અહીં આગળ તમે y અક્ષ ઉપર તમે જોઈ શકો 1 એટમોસ્ફિયર 1 બાર દબાણ દર્શાવેલું છે. x અક્ષ ઉપર ટેમ્પરેચર કેલ્વિનમાં દર્શાવ્યું છે. ત્યાં આગળ દર્શાવ્યું છે T0b. એ T0b જે તમને દેખાય છે એ T0b
એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને ટીબી જે દેખાય છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. અને એક્સ અક્ષ ઉપર ડાબેથી જમણી તરફ તાપમાનનો વધારો દર્શાવે છે. એના પરથી એવું કહી શકાય કે T0B કરતા TB ની વેલ્યુ વધારે છે. આલેખમાં ઉપર દર્શાવો તો જે ઓરેન્જ કલરમાં લખેલું છે સોલ્વન્ટ મતલબ કે દ્રાવક, એ દ્રાવકનું ઉત્કલન બાષ્પ દબાણ દર્શાવ્યું છે 1 એટમોસ્ફિયર, એટલે એનું ઉત્કલન બિંદુ થઈ ગયું. એની નીચે બ્લુ કલરમાં છે સોલ્યુશન મતલબ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એ પણ 1 બાર સુધી પહોંચ્યું. પરંતુ દ્રાવક કરતા દ્રાવણને 1 બાર સુધી પહોંચવા માટે વધારે તાપમાનની જરૂર પડી, એટલે T0B કરતા TB વધારે છે તેમ કહેવાય. આથી બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને ડેલ્ટા TB વડે દર્શાવેલો છે, અને ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું થશે, જે આલેખમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે T0B કરતા TB ની વેલ્યુ ઊંચી છે. ધારો કે T0B શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ T0B ને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે, જેની વ્યાખ્યા આપણે આગળ લખી ગયેલા છે. ઉત્કલન શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB કહે છે. અને ગણતરીમાં લખવું હોય તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ T0B વડે દર્શાવવાનું હોય છે. ત્યાર પછી પ્રયોગોએ દર્શાવ્યું છે કે મંદ અને આદર્શ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન અગત્યનું છે. મંદ અને આદર્શ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા TB એ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે કે એને આ રીતે દર્શાવી શકાય. ડેલ્ટા TB ચલે છે સ્મોલ m, જ્યાં સ્મોલ m ને આપણે એની મોલલ સાંદ્રતા એટલે કે મોલાલિટીના સંદર્ભમાં દર્શાવીશું. ચલ પ્રમાણને દૂર કરીએ તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ m, સમીકરણ નંબર 1, જ્યાં KB ને કહીશું મોલલ ઉન્નયન અચળાંક. KB ને શું કહીશું? મોલલ ઉન્નયન અચળાંક કહીશું. પરંતુ મોલલ સાંદ્રતા એટલે કે મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ઇન્ટુ W1, જ્યાં W2 એ દ્રાવ્યનું વજન છે, M2 દ્રાવ્યનું આણ્વીય દળ છે, W1 દ્રાવકનું વજન છે. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 આવી કિંમત મળે. એટલે એક દાખલા માટેનું સમીકરણ થયું આપણું કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. એક સમીકરણ આને યાદ રાખીશું. આના પરથી કોઈ દાખલાની રકમમાં તમને કોઈ અજ્ઞાત પદાર્થ આપેલો છે અને એ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવાનું થાય, તો એ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવા માટે સમીકરણ 2 માં M2 ને ખાલી કરતા બનાવવાનો થાય. એટલે M2 ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન ડેલ્ટા TB ઇન્ટુ W1. કોઈ પણ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ અહીંયાથી તમે ગણી શકો છો. ઓકે, જ્યાં ડેલ્ટા TB દરેક પદોની સમજૂતી શું છે? ડેલ્ટા TB શું છે? તો ઉત્કલન બિંદુ ઉન્નયન છે. KB શું છે? મોલલ ઉન્નયન અચળાંક છે. W2 શું છે? તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છે. M2 દ્રાવ્યનું
આણ્વીય દળ છે ગ્રામ પ્રતિ મોલમાં. W1 દ્રાવકનું વજન છે ગ્રામમાં. તો આ દરેક પદોની સમજૂતી થઈ, કારણ કે દાખલાની રકમમાં આ પદોની સમજૂતી ખૂબ જ અગત્યની છે. આમ આથી દ્રાવ્યનું મોલર દળ M2 નક્કી કરવા માટે દ્રાવ્યના જ્ઞાત દળને દ્રાવકના જ્ઞાત દળમાં ઓગળવામાં આવે છે અને ડેલ્ટા ટીબી નું નિર્ધારણ નક્કી કરી શકાય કે જેના દ્રાવક માટેના કેબી નું મૂલ્ય જાણીતું હોય. એટલે કે આ એવું દર્શાવવા માંગે છે કે અજ્ઞાત પદાર્થ M2 નો આણ્વીય દળ શોધવો હોય તો તમારી જોડે અજ્ઞાત પદાર્થનું વજન એટલે કે એનું દળ, એનું દ્રાવક જે છે એનું દળ, ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક દ્રાવક માટેનો જાણીતો હોવો જરૂરી છે. ઓકે, તો આ થિયરી તમારે અહીંયા પૂર્ણ થાય છે. આટલે સુધી લખવાનું હોય છે. મોલલ ઉન્નયન અચળાંક થી લઈ અત્યાર સુધી આ જે છેલ્લું પોઈન્ટ દેખાય ત્યાં સુધી લખવું પડે. જો રકમમાં અથવા તો સવાલની અંદર ઉત્કલન બિંદુની વ્યાખ્યા માંગી હોય તો પહેલા વ્યાખ્યા લખીશું અને ત્યારબાદ મોલલ ઉન્નયન અચળાંક શું છે એ સમજૂતી, આલેખની સમજૂતી અને સૂત્ર જે તારવવાનો છે સૂત્ર સુધીની માહિતી લખીશું. ઓકે, તો નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. નેક્સ્ટ થિયરી છે ઠાર બિંદુ. મોલલ અવનયન અચળાંક KF મેળવવાનો છે, પરંતુ એના પહેલા ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ શું છે એની માહિતી મેળવવી જરૂરી છે. જે રીતે ઉત્કલન બિંદુની વ્યાખ્યા માહિતી મેળવી, બસ એ જ રીતે ઠાર બિંદુ શું છે એના વિશે જોઈએ. તો જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર હોય છે તેને તેનું ઠાર બિંદુ કહેવાય છે. કહેવાનો અર્થ શું છે સમજી લઈએ કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર હોય. એનો મતલબ પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ અને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની જે કન્ડિશન છે એ કન્ડિશન જે ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચરને એનું શું કહેવાય છે ઠાર બિંદુ કહેવાય છે. દાખલા તરીકે પાણીનું ઠાર બિંદુ કેટલું છે તો કહે છે કે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273.15 કેલ્વિન એ એનું શું છે ઠાર બિંદુ છે કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઠરી જાય છે, મતલબ કે બરફમાં રૂપાંતરણ પામે છે. તો એ જે ટેમ્પરેચર છે એ એનું ઠાર બિંદુ છે. એટલે કે એ દરમિયાન ઘનની પ્રવાહીમાં અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ બંને સરખા વેગ હશે. શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતા તેના બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. ઉત્કલન બિંદુમાં જે મહત્વનો મુદ્દો તો બસ એવો જ એક અગત્યનો અને મહત્વનો મુદ્દો હોય છે કે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતા તેના બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. આમ દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કહે છે. F ફોર ફ્રીઝિંગ પોઈન્ટ, ત્યાં B ફોર બોઇલિંગ પોઈન્ટ હતો, અહીંયા F ફોર ફ્રીઝિંગ પોઈન્ટ છે. તો વસ્તુને યાદ રાખીશું, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે અને ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને તેનો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કહે છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. આપણે રાઉલ્ટના નિયમમાં સારી રીતે સમજી ગયેલા છે કે જ્યારે બાષ્પશીલ ઘટકમાં અબાષ્પશીલ પદાર્થ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ હંમેશા શું થાય છે ઘટે છે. હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય છે. જે ઘટાડો થાય છે એ જે ઘટાડો છે એ નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થશે. આમ દ્રાવકનું ઠાર બિંદુ શું થાય છે ઘટી જાય છે. એટલે કે તે ઓછા તાપમાને શું થશે ઠરી જશે, કારણ કે બાષ્પ કેવી છે ઓછી છે. જો બાષ્પ ઓછી હશે તો તેને ઠંડુ પાડવા માટે ઓછા તાપમાને જરૂર પડશે, એટલે કે તે નીચા તાપમાને પણ શું થશે જલ્દીથી ઠરી જશે. આથી તેના ઠાર બિંદુમાં શું થાય છે ઘટાડો થાય છે. ઠાર બિંદુ અવનયન
ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. આ સૂત્રો અગત્યના છે. અહીંયા આગળ ઠાર બિંદુ અવનયન કઈ રીતે શોધીશું? તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ T0F minus TF. Delta TF is equal to T0F minus TF. જો તમારે દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે તો TF ને કરતા બનાવવો પડે. જો TF ને કરતા બનાવો તો TF is equal to શું લખાય? તો ડેલ્ટા T0F minus ડેલ્ટા TF. એ પછી જે રકમમાં આપણે જેની જરૂર છે એ પ્રમાણે કરતા બનાવી શકીએ છીએ. પણ યાદ રાખીશું કે ડેલ્ટા TF એટલે શું? તો ઠાર બિંદુ અવનયન. T0F એટલે શું? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ TF એટલે શું? તો તે છે દ્રાવણનું ઠાર બિંદુ. આ મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. ઉત્કલન બિંદુમાં પણ બસ આ જ રીતે હતું, પરંતુ ત્યાં થોડું અલગ હતું. દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હતું. અહીંયા એનાથી ઉલટું છે. એટલે આ પદોમાં ભૂલ ન પડે તેની ખાસ તકેદારી રાખીશું. તો આ ઠાર બિંદુને આધારે પાછો એક નવો સવાલ બને આપણી જોડે. મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવો. મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવો. તો મોલલ અવનયન અચળાંક, મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવવાની વાત છે. તો એના સૂત્ર તારવવા માટે તો અહીંયા જે ડેલ્ટા TF છે એના જગ્યાએ શું આવશે? ખાલી KF. શું આવશે? KF. તો મોલલ અવનયન અચળાંક KF શું છે તો એ જોઈએ. તો એની વ્યાખ્યા કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ એટલે કે 1 મોલ જેટલા વજનનો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવીએ તો દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક KF કહે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ એટલે કે 1 મોલ જેટલા વજનને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો અને જો દ્રાવણમાં જે ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે એ ઘટાડાને અને મોલલ અવનયન અચળાંક KF કહે છે. અહીંયા પણ એ જ રીતે લખીશું કે 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ અથવા 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ એટલે કે તેના આણ્વીય દળ 1 મોલ જેટલું વજન ઓગાળવાથી ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF એક સરખો જ હશે. કારણ કે દ્રાવકનો જથ્થો સમાન છે, 1 કિલોગ્રામ મતલબ કે 1000 ગ્રામ. એની અંદર ઉમેરવામાં આવેલો દ્રાવ્યનો જથ્થો પણ 1 મોલ એટલે કે સમાન જ છે. 342 ગ્રામ ખાંડ એટલે કે 1 મોલ થઈ, 60 ગ્રામ યુરિયા એનો પણ 1 મોલ થયો, 180 ગ્રામ ગ્લુકોઝ આનો મતલબ પણ 1 મોલ જ છે. આથી દરેકમાં દ્રાવ્ય મોલ સંખ્યાની સંખ્યા સમાન હોવાથી દરેકના ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ કેવો રહેશે? સમાન જ રહેશે. એટલે કે ડેલ્ટા TF બધા જ માટે સમાન રહેશે. આમ ઠાર બિંદુમાં થતો ઘટાડો એક સંખ્યાત્મક ગુણધર્મ છે જે દ્રાવ્યના સ્વભાવ પર આધાર ન રાખતા દ્રાવ્યના સંખ્યાકણ પર આધાર રાખે છે. જે બાબત ઉત્કલન બિંદુમાં સમજ્યા એ જ રીતે એ જ વસ્તુ અહીંયા છે કે અહીંયા પણ ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી કે માત્ર તેની સંખ્યાકણ પર આધાર રાખે છે. અહીંયા ખાંડ, યુરિયા, ગ્લુકોઝ દરેકની સંખ્યાકણ એક જ છે. આથી દરેકના ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ સમાન જ રહેશે. NaCl, NaOH, KCl, HCl આ બધા પદાર્થો તમે લો તો આ દરેકની સંખ્યાકણ કેટલી મળે? આપણને 2 મળે. HCl માં H plus Cl minus, NaCl માં Na plus Cl minus. ઓકે, H2O લેશો, સોરી H2S લેશો એમાં 3 મળશે, 2S 1S. H2SO4 લેશો એમાં પણ 3 મળે, 2S 1SO4. K2SO4 લેશો એમાં પણ આપણને 3 મળે.
એટલે કે સંખ્યાકણ જો સમાન હશે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ કેવો રહેશે? સમાન રહેશે. એટલે કહેવાનો અર્થ એવો કે અહીંયા પણ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી કે તે એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, સંકીર્ણ ક્ષાર છે, પરંતુ તે માત્ર તેની સંખ્યાકણ પર આધાર રાખતો હોવાથી મોલલ અવનયન અચળાંક અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એ બાબતને અહીંયા સમજવાનો આગળ પ્રયત્ન કરીએ કે આલેખ તમને દર્શાવ્યો છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. ત્યાં TF, T0F, ડેલ્ટા TF ફ્રોઝન સોલ્વન્ટ દર્શાવ્યું છે, એટલે કે ઠંડુ પડેલું દ્રાવક છે. સોલ્યુશન દ્રાવણ દર્શાવ્યું છે અને લિક્વિડ સોલ્વન્ટ દર્શાવ્યું છે. અહીંયા આગળ શરૂઆતમાં તમે જુઓ કે T0F જેનું ટેમ્પરેચર વધુ છે તેમ કહી શકાય. T0F નું ટેમ્પરેચર વધુ છે. તેને ઠંડુ પાડતા દ્રાવણનું ઠાર બિંદુ જમણી તરફની જગ્યાએ ડાબી તરફ ખસે છે, મતલબ કે ઘટાડો થાય છે. કઈ દિશામાં આવે છે? ડાબી બાજુ, એટલે કે ઘટાડો દર્શાવે છે. અને ફ્રોઝન સોલ્વન્ટ મતલબ કે ઠંડુ પડેલું દ્રાવક, એટલે ત્યાં આગળ જે તમને ઘટાડો જે દર્શાવ્યો છે એ ઘટાડો જે છે એ ઠાર બિંદુ અવનયન છે, એટલે કે ડેલ્ટા TF છે. એ જે ડેલ્ટા TF છે આને સમજૂતી માટે આવું લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ કેવું રહેશે? નીચું થશે. શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ એટલે કે T0F કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે TF ની વેલ્યુ કેવી રહેશે? નીચી રહેશે. આથી ધારો કે T0F ને આપણે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે લઈએ અને TF એ દ્રાવણનું ઠાર બિંદુ છે તેમ ધારી લઈએ. T0F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને TF દ્રાવણનું ઠાર બિંદુ છે તેમ લઈએ તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF એ ઠાર બિંદુ અવનયન કહે છે. ઠાર બિંદુ માં થતો ઘટાડો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF ને ઠાર બિંદુ અવનયન કહે છે. આમાં પણ પ્રયોગોએ દર્શાવ્યું છે કે મંદ અને આદર્શ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન દ્રાવણ માટે દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. અહીંયા પણ મોલાલિટીને ધ્યાનમાં લેવી પડે. ડેલ્ટા TF ચલે છે સ્મોલ f, ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન અને m મોલાલિટી એકબીજાના સમપ્રમાણમાં ચલે છે. આ ચલ પ્રમાણને દૂર કરો તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ m મળે. જ્યાં KF ને મોલલ અવનયન અચળાંક કહીશું. જ્યાં KF ને શું કહીશું આપણે? મોલલ અવનયન અચળાંક. પરંતુ મોલલ સાંદ્રતા એટલે કે મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. અહીંયા પણ પદોને જાણી લઈએ. m મોલાલિટી દર્શાવે છે, W2 દ્રાવ્યનું વજન દર્શાવે છે, M2 દ્રાવ્યનો આણ્વીય દળ છે, W1 દ્રાવકનું વજન છે. આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ઇન્ટુ W1. તો આપણું સમીકરણ દાખલા માટેનું ઉપયોગી સૂત્ર તૈયાર થઈ ગયું. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ મોલલ અવનયન અચળાંક KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ઇન્ટુ W1. સૂત્રને ખાસ યાદ રાખીશું. ઉત્કલન બિંદુ ઉન્નયન જેવું જ છે. ત્યાં ખાલી ડેલ્ટા TB મૂકતા એની જગ્યાએ ડેલ્ટા TF મૂકીશું, KB મૂકતા એની જગ્યાએ KF મૂકીશું. મતલબ એક થિયરી તૈયાર કરું તો એની સામે તમને બીજી થિયરી સરળતાથી તૈયાર થઈ જાય તેવી છે. અહીંયા પણ અજ્ઞાત પદાર્થ
નો આણ્વીય દળ શોધવો હોય તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધવા માટે ખાલી m2 ને કરતા બનાવવાનો રહેશે. તો m2 is equal to kf into 1000 ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા TF into W1. સમીકરણ નંબર 3. તો આપણને એક સૂત્ર તૈયાર થઈ ગયું તમારો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધવા માટેની કિંમત કઈ રીતે મેળવી શકાય. ત્યાર પછી દરેક પદોની સમજૂતી જોઈ લઈએ કે જ્યાં ડેલ્ટા TF શું છે. તો ડેલ્ટા TF is equal to ઠાર બિંદુ અવનયન, KF મોલર અવનયન અચળાંક, W2 દ્રાવ્યનું વજન ગ્રામમાં, M2 દ્રાવ્યનું આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલમાં, W1 દ્રાવકનું વજન ગ્રામમાં. આથી દ્રાવ્યનું મોલર દળ M2 નક્કી કરવા માટે દ્રાવ્યના જ્ઞાત દળને દ્રાવકના જ્ઞાત દળમાં વગાડવામાં આવે અને ડેલ્ટા TF નું નિર્ધારણ નક્કી કરી શકાય કે જેના દ્રાવક માટે KF નું મૂલ્ય જાણીતું હોય છે. એટલે કે M2 ની કિંમત શોધવી હોય તો બાકીની બધી જ કિંમતો આપણે જ્ઞાત હોવી જરૂરી છે, જેવી કે KF, દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન અને ઠાર બિંદુમાં થતો ઘટાડો. આટલી કિંમતો જાણીતી હોય તો આપણે M2 કિંમત સરળતાથી શોધી શકીએ. તો આ થિયરી પણ અહીંયા પૂરી થાય છે. ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે શું અથવા તો મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવો. તો શરૂઆત કરી મોલલ અવનયન અચળાંક KF શું છે ત્યાંથી લઈ આટલે સુધીની થિયરી તમારે લખવી પડે. એના થિયરી બંને ખૂબ જ અગત્યની છે. ઓકે, આ બંને કિંમતો અગત્યની છે. રકમમાં KF અને KB ની કિંમતોના મૂલ્યો તમને આપી દીધેલા હોય છે, પરંતુ કેટલીક વખતે ન આપે તો કિંમતો યાદ રાખવી જરૂરી છે. જેવી કે પાણી માટે KB ની વેલ્યુ 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે અને KF ની વેલ્યુ 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. મોસ્ટલી રકમમાં આપી દીધેલી હોય છે, તેમ છતાં આપણને યાદ હોય તો રાખી શકીએ છીએ કે KB પાણી માટે KB ની વેલ્યુ 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે, જ્યારે KF ની વેલ્યુ 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. આગળ વધીએ થિયરીમાં થોડો એક ભાગ સમજૂતી માટે છે કે યાદ રાખો કેટલીક અગત્યની વસ્તુ છે કે KF અને KB ના મૂલ્યો કે જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે તે નીચેના સંબંધોથી પણ મેળવી શકાય છે. આ જે વેલ્યુ છે KBF અને KB એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. હમણાં આપણે વાત કરી કે પાણી માટેની કિંમતો મેં તમને કીધી. એ સિવાયના કોઈ જો બીજા દ્રાવકો પ્રેઝન્ટ હોય તો KF અને KB ની વેલ્યુ બદલાય છે. બેન્ઝીન દ્રાવક તરીકે હોય, કોએસિટિક એસિડ હોય, ઓકે, તો જો દ્રાવક બદલાશે તો KF KB ની વેલ્યુ બદલાશે. ઓકે, તો દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. આથી એક સૂત્ર આપણ છે KF ની કિંમત મેળવવા માટે R into M1 into T2F અથવા તો T2F upon 1000 into delta fusion H. અને ફ્યુઝન એન્થાલ્પી દર્શાવે છે. એવી જ રીતે KB બરાબર R into M1 into T2B
upon 1000 into delta vaporization enthalpy H. અહીં સંજ્ઞાઓ R અને M1 અનુક્રમે વાયુ અચળાંક, એટલે R શું છે? વાયુ અચળાંક છે. M1 દ્રાવકનું આણ્વીય દળ દર્શાવે છે. M1 શું છે? દ્રાવકનું આણ્વીય દળ છે. TF અને TB અનુક્રમે દ્રાવકના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ કેલ્વિનમાં દર્શાવે છે. ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઠાર બિંદુ ઉન્નયન નથી, ધ્યાન રાખીશું. એના ઉત્કલન બિંદુ છે TF અને TB. વળી ડેલ્ટા ફ્યુઝન H મતલબ કે ફ્યુઝન એન્થાલ્પી અને વેપરાઇઝેશન એન્થાલ્પી અનુક્રમે દ્રાવ્યની ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પી છે. દ્રાવ્ય માટેની વેલ્યુ છે. જે ફ્યુઝન એન્થાલ્પી અને વેપરાઇઝેશન જે એન્થાલ્પી છે એ વેલ્યુ એ એની ગલન એન્થાલ્પી અને બાષ્પન એન્થાલ્પી દર્શાવે છે. ઓકે, તો આ કિંમતો સૂત્રો ખાલી યાદ રાખવા પૂરતા છે. ઓકે, બંને સૂત્રો યાદ રાખીશું ખાસ. R M1 ડેલ્ટા TF બંને સૂત્રો સેમ જ છે, ખાલી એક જ કિંમતમાં ફેરફાર છે, TF અને TB. ત્યાં ફ્યુઝન એન્થાલ્પી છે અને વેપરાઇઝેશન એન્થાલ્પી છે. વેપરાઇઝેશન એન્થાલ્પી એટલા માટે કારણ કે બોઇલિંગ પોઈન્ટ છે, બાષ્પમાં રૂપાંતરણ થવાનું છે. ફ્રીઝિંગ એટલા માટે લીધું ત્યાં કે ગલનમાં જશે. ઓકે, તો આ બંને વસ્તુઓને ખાસ યાદ રાખીશું. ઓકે, તો આપણે અહીંયા લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે.